હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે કંઈક એવું બનાવવાના છીએ જે જોતાં જ મોઢામાં પાણી આવી જાય. સાંજની ચા હોય કે પછી નાની મોટી ભૂખ, આજે આપણે બનાવીશું માત્ર 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવો ચટાકેદાર મમરાનો નાસ્તો. આ રેસીપી એટલી સરળ અને ટેસ્ટી છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. તો દરેકના ઘરમાં મમરા તો હોય જ છે. તો અત્યારે એક બાઉલ મમરા લઈ લઈશું અને મમરાને આપણે પલાળીને તેનો નાસ્તો બનાવવાનો છે. તો હું તમને પછી બતાવીશ કે મમરા કેવી રીતે પલાળવા. હવે તેના માટે સાથે મેં લઈ લીધેલા છે બધા શાકભાજી. વેજીટેબલ તમારી પાસે જે હોય તે તમે લઈ શકો છો. અત્યારે મેં ગાજર, કેપ્સિકમ, ડુંગળી, બીટ, ટામેટું બધું જ એકદમ ઝીણું ઝીણું સમારીને લઈ લીધેલું છે. સાથે એક મરચું અને લીમડાના પાન લીધેલા છે. હવે બધું જ વેજીટેબલને આપણે પહેલાં સાતળવાનું છે અને મમરા ક્યારે પલાળવા એ હું તમને પછી બતાવીશ. તો આ મમરાનો નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો પહેલાં એક પેન લઈ લઈશું. જો તમારી પાસે નોનસ્ટિક પેન હોય તો તમારે તે લેવું, જેથી નીચે ચોંટી ના જાય અને તમારો મમરાનો નાસ્તો ખૂબ જ સરસ એવો બનીને તૈયાર થાય. હવે તેમાં 2 ચમચી તેલ લઈ લઈશું. તેલ જ્યારે ગરમ થઈ જાય પછી આપણે તેમાં જીરું એડ કરીશું. જીરુંને થોડીવાર તતળવા દઈશું અને પછી તેમાં આપણે લીલા મરચાં અને લીમડાના પાન એડ કરીશું. જીરું સરસ એવું થઈ ગયું છે. હવે લીમડાના પાન અને મરચાંને થોડીવાર સાંતળીશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને જરૂરથી જણાવજો. હવે મરચાં અને લીમડાના પાન સંતળાઈ ગયા છે. તો હવે તેમાં આપણે પહેલાં ડુંગળી એડ કરીશું. ડુંગળીને આપણે એટલી સાતળવાની છે, જરા એવી ટ્રાન્સપરન્ટ દેખાય ત્યાં સુધી જ સાતળવાનું છે. જો આ વેજીટેબલ આપણને ખાવામાં થોડા ક્રન્ચી આવે તો ખાવામાં ખૂબ જ મજા આવશે. તેથી બધા વેજીટેબલને આપણે એકદમ કૂક નથી કરી દેવાના, તેને અધકચરા જ સાંતળવાના છે. હવે ડુંગળી સરસ એવી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો પહેલાં આપણે કેપ્સિકમ એડ કરીશું. બધા જ વેજીટેબલને હાઈ ફ્લેમ પર સાંતળવાના છે. હવે કેપ્સિકમને પણ આપણે થોડીવાર સંતળાવા દઈશું. જો તમે આ નાસ્તો એકવાર બનાવી લીધો ને ફ્રેન્ડ, તો તમે ફરીથી જરૂરથી બનાવશો અને જ્યારે પણ તમને એમ થયું કે કંઈક બનાવવાની ઈચ્છા છે તો તમે તરત જ આ બનાવીને ખાશો. તો હવે કેપ્સિકમ પણ થોડા સંતળાઈ ગયા છે. તો હવે તેમાં આપણે બધા જ વેજીટેબલ એકસાથે એડ કરી દઈશું અને હવે વેજીટેબલને પણ આપણે થોડીવાર સાંતળીશું. હવે આ વેજીટેબલ જ્યાં સુધી સંતળાય છે ત્યાં સુધી આપણે જે મમરા ધોઈ અને તૈયાર કરવાના છે તે આ સ્ટેજ પર કરવાના છે. તો આ વેજીટેબલને એકદમ ધીમો ગેસ કરી અને એમ જ સંતળાવા દઈશું અને આપણે જે મમરા ધોઈને તૈયાર કરવાના છે તો આપણે તે કરી લઈશું. તો હવે મમરાને ધોવા માટે આપણે લઈ લઈશું. તો તેના માટે આપણે એક જાળીવાળું વાસણ લેવાનું છે. તેમાં મમરાને લઈ લેવાના છે. હવે તેને આપણે ધોવાના છે. તો સીધા તમારે પાણીના નળ નીચે જ મમરાને રાખી દેવાના છે અને ઉપરથી આવી રીતે પાણી છાંટવાનું છે. મમરાને બિલકુલ હાથ ટચ કરવાનો નથી, કેમ કે જ્યારે તમે પાણીમાં પલાળશો ત્યારે પૌવા મમરા એકદમ જ પલળીને તૈયાર થઈ જશે. આપણે વારે ઘડીએ જ્યારે પણ પલાળીએ ત્યારે પૌવા પલાળીએ છીએ એટલે મારાથી પૌવાનો શબ્દ આવી જાય છે. હવે મમરાને આપણે એક સાઈડ મૂકી દઈશું અને વેજીટેબલમાં આપણે મસાલા કરીશું. તો તેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર. સાથે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી લઈશું અને થોડો ચટપટો સ્વાદ આપવા માટે આપણે તેમાં અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું. હવે બધા જ મસાલાને મિક્સ કરી અને 1 થી 2 મિનિટ માટે સાતળી લઈશું. વેજીટેબલ તો કલર ખૂબ જ સરસ એવું રંગબેરંગી દેખાઈ રહ્યો છે. હવે સરસ એવું સંતળાઈ જાય પછી આપણે તેમાં મમરા એડ કરવાના છે. તો બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું અને પછી મમરાને એડ કરી લઈશું.
તો મમરા પહેલાં કરતાં એકદમ સરસ જ પોચા અને સરસ બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે મમરા એડ કરી અને બધું જ સરસ મિક્સ કરી લઈશું. તો જોતાની સાથે જ નાસ્તો ખાવાની ઈચ્છા થઈ જાય એવા મમરા અને વેજીટેબલનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. હવે બધું જ મિક્સ થઈ ગયા બાદ તેમાં આપણે 2 ચમચી ટોમેટો કેચઅપ એડ કરીશું, જેથી બાળકોને તો ખૂબ જ સરસ મજા આવી જશે અને જોતાની સાથે જ ખાવાનું મન થઈ જશે. તો 2 ચમચી સોસ ઉમેરી અને પછી મિક્સ કરી લઈશું. તો આપણો ટેંગી અને થોડો એવો ચટપટો નાસ્તો બનીને તૈયાર છે. હવે મિક્સ કરી અને લાસ્ટમાં આપણે તેમાં ધાણા એડ કરી લઈશું. તમને કેવો લાગ્યો આ નાસ્તો એકવાર મને કોમેન્ટ જરૂરથી કરજો અને તમે ક્યારે બનાવીને ટેસ્ટ કરો છો તે મને જલ્દીથી કોમેન્ટ કરજો. એકવાર બનાવો અને ખાઓ અને આ નાસ્તો તમને કેવો લાગે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે સરસ બધું મિક્સ થઈ ગયું છે. તો ચાલો હવે તેને આપણે સર્વ કરી લઈએ. આ ગરમ ગરમ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો જુઓ મિત્રો, આપણો ચટાકેદાર મમરાનો નાસ્તો એકદમ તૈયાર છે ને બનાવવો એકદમ સરળ. તો તમે પણ આજે જ ઘરે આ ટ્રાય કરો અને મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને આવી નવી જ અને ઝટપટ બનતી રેસીપી જોવા માટે મારી ચેનલ જાયકા બાય ખુશ્બુને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હજુ તમે સબસ્ક્રાઈબ મારી ચેનલને ન કરી હોય તો જરૂરથી કરી લેજો. મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ફરજિયાત આ એકવાર બનાવો અને કેવું લાગે છે તે કોમેન્ટ જરૂરથી કરો. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ. એન્જોય. બાય.